લ્યો ચા. મનીષા સાંભળ, મમ્મી નથી દેખાતા, ક્યાં ગયા છે? હા, એ તો સવારમાં જ વયા ગયા. કેમ, કઈ કામ હતું? ક્યાં ગયા તે પૂછ્યું નહીં? ના, મેં કઈ પૂછ્યું નહીં. નાસ્તો તો કરીને ગયા છે ને? ના ના, ખાલી ચા જ પીધી હતી ને એમ કહેતા હતા કે બહુ જલ્દી જવું છે એને. એટલું જલ્દી ક્યાં જવું હશે કે જે આમ કીધા વગર જ વયા ગયા? પણ ફોન કરીને જ પૂછી જુઓ ને. ફોન લઈ ગયા છે? હા, કદાચ તો લઈ જ ગયા છે, મેં હાથમાં જોયો તો. લે હું ફોન કરું. હલો. હેલો. અરે મમ્મી, ક્યાં વયા ગયા છો આટલા હવારમાં? અરે અહીંયા એક ઓલું જૂનું દવાખાનું નથી જ્યાં બધી મફતમાં સારવાર થાય છે, ત્યાં હું આવી છું. હે, ન્યા ગયા છો મમ્મી તમે? અરે આપણા પાડોશી છે ને, એને જ તે કીધું હતું કે ત્યાં સારી સારવાર થાય છે, એટલે હું આવી અહીંયા બતાવવા. અરે પણ આ હોસ્પિટલમાં સવારે તે બતાવવાનું હોય છે, એટલે સવારે વહેલા આવવું પડે તો જલ્દી નંબર આવે, તોય હાંજ પડી જાય. અરે પણ મમ્મી કહીને તો જાવું જોવે ને. અને તને કહું તો તારે ઓફિસનો એક દિવસ પડે એટલે હું એકલી આવતી રહી. આ તમે નકરું તમારું ધાર્યું કરો ને, હવે રેવા દેજો. હવે છે ને સીધા ઘરે આવી જાવ પાછા, નતર હું આવું લેવા. કેમ પણ શું થયું? શું થયું છે ને એ પછી અહીંયા તમે ઘરે આવો ને એટલે હું તમને કહું. તમે ઘરે આવો છો કે નથી આવતા? ના 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 ના, આવું જ છું. મમ્મી એવી હોસ્પિટલમાં શું કામ નહીં ગયા હશે? શું થયું? કેમ અચાનક મને બોલાવી? મારો નંબર આવવાની તૈયારી જ હતી. અરે હું જરૂર હતી કે ત્યાં તમારે પોગી જવાની એમ એવા દવાખાનામાં હું તમારો સારવાર કરાવું તો છું, હારામાં હારા દવાખાનામાં. અને હું કઈ વયો જવાનું છે કે તમે એકલા તમારી રીતે પોગી જાવ છો બધે? ના ના, એવું ન કે તું. તો મમ્મી શું જરૂર હતી એવા હોસ્પિટલમાં જવાની? એવા હાવ મફતના દવાખાનામાં હાવ જૂનું થઈ ગયું છે, કાંઈ એમાં સારવાર નથી મળતી. એવા દવાખાનામાં કોણ સારવાર કરાવે ખબર છે? જેની પાસે પૈસા ન હોય, કાં તો પછી જેની પાસે પોતાનો પરિવાર જ ન હોય. અને તમારી પાસે તો બેય છે, પૈસાય છે ને પરિવારય છે. હું તમને બેયને દુઃખ પહોંચાડવા નહોતી માંગતી, અને એવા પૈસા નથી આપણી આગળ કે ખાલી ખોટા અમથા ખર્ચી નાખીએ. આ તો ત્યાં મફત સારવાર થતી હતી, તો મને એમ કે હું જાઉં તો તારા એટલા પૈસા બચી જાય. અરે પણ મમ્મી, જાતા પહેલા મને એકવાર પૂછી તો લેવું તું. અને મને કઈ તકલીફ જ નથી તમારી સારવાર કરાવવાની, તો પછી હું લેવા ત્યાં ગયા? તમારા આશીર્વાદથી આપણી પાસે બધું છે. અને છોકરાઓ કમાતા શું લેવા હોય? પોતાના મા બાપની સેવા કરવા જ તેને. અને એક તમે છો કે આપણી પાસે બધી વ્યવસ્થા છે, તોય તમે એવા દવાખાનામાં જાઓ છો બતાવવા. મને માફ કરી દે, અને હવે હું તમને બેયને પૂછ્યા વિના ક્યાંય નહીં જાઉં. પાક્કું ને? હા હા, પાક્કું. અને દુનિયામાં તું એક એવો દીકરો છું કે જે પૈસા ખર્ચવા માટે કહે છો. મફત સારવાર થાય છે તોય તું એમ કહેશ કે આપણી પાસે પૈસા છે, આપણે ઈ હોસ્પિટલમાં નથી જવું. તો આવો દીકરો તો કોઈને કોને ભાગ્યશાળીને જ મળે.